કરવાની વસ્તુ છે કે ટાઈમ પાસ છે તેવું વિચારીને ક્યારેય ના કરવી. પૂજા એ પ્રભુ સાથેની મુલાકાત છે. પૂજાની મૂર્તિમાં ભગવાન રહેલા છે. પૂજા કરવાની સાચી રીત અને તેની પાછળ રહેલું રહસ્ય સાંભળીએ આ પ્રવચનમાં. હરિલીલામૃતના છઠ્ઠા કલશની અંદર 24મા વિશ્રામમાં બહુ સરસ વાત કરી. પૂજા કરીને મન હોય બીજે, પૂજા કરી તે નહીં કરી જે, કરે જનો જે જપ હોમ દાન, સ્મૃતિ વિના તે ન કર્યા સમાન. ન કર્યા સમાન. તમે 30 દિવસ સુધી સખત મહેનત કરો, નોકરી કરો અને શેઠ તમને પગાર ન આપે તો? તમે આખું વર્ષ કોલેજની અંદર મહેનત કરો, પ્રમાણિકપણે મહેનત કરો, પરીક્ષા પણ આપો, સારી રીતે પેપર આપો ને તેમ છતાંય સાહેબ કહે છે કે તમારું પેપર તપાસવામાં નહીં આવે, તમને 0 માર્ક્સ મળે છે તો? ભગવાન સ્વામિનારાયણે કંઈક આવી જ વાત કરી. પૂજા કરે ને મન હોય બીજે, પૂજા કરી તે નહીં જ કરી છે. રોજ પૂજા કરીએ, 10 વર્ષથી કરીએ, પણ જો પૂજાની અંદર મન સ્થિર ન થાય તો એ પૂજા ન કર્યા બરાબર છે. એટલે હવે એવું નહીં સમજતા પાછું મન સ્થિર ન થયું એટલે પૂજા મૂકી દો, આમે ફળ તો મળતું નથી પૂજાનું, તો ન કરવી સારી, એવો નથી વિચાર કરવાનો. પણ કેવી રીતે હું આ પૂજાની અંદર એકાગ્ર થઈ શકું, કેવી રીતે આ પૂજાની અંદર જોડાઈ શકું, એનો આજે આપણે વિચાર કરવાનો છે. પૂજા એ ટાઈમ પાસ નથી. આપણને છે ને પૂજા ટાઈમ પાસ લાગે કે આમ બસ ટાઈમ પાસ કરી દેવાનો, આપણે 10-15 મિનિટ જે નીકળી ગઈ આપણી, એ પ્રભુ સાથેની મુલાકાતનો પાસ છે. પૂજા છે એ પ્રભુ સાથેની મુલાકાત છે. ઘણી વખત આપણને છે ને બધું વેવલા વેડા જેવું લાગે કે આ પૂજા તો બધા કોણ કરે, બધા છોકરીઓ બાયલા જેવા હોય, બધા પૂજા ભક્તિ ને બધું કરે, આપણે કઈ આની અંદર માનીએ બાનીએ નહીં. પણ આ પૂજાના એક એક અંગ પાછળ એ ભવ્ય એ વિભાવના રહેલી છે. પૂજ્ય મહંત સ્વામીએ હમણાં જ આપણને આખું આપણું બધું સમજાયું કે આ ભારતીય સંસ્કૃતિની અંદર એક એક વસ્તુઓ પર ઊંડો વિચાર કરવામાં આવ્યો છે. એ એમને કઈ લાકડે માકડું ફિટ કરીને બેસાડી નથી દીધું, પણ એક એક વસ્તુ એ વૈજ્ઞાનિક અભિગમથી અપનાવવામાં આવેલી છે. એની પાછળ ઊંડી ભાવનાઓ રહેલી છે. આજે આપણે પૂજા કરવાની અંદર આ ભાવનાઓ ભૂલી ગયા છીએ. ખાલી એમને એ આપણે એમ પૂજા કરી નાખીએ બાહ્ય રીતે, પણ જ્યારે આપણે સમજીએ કે આની પાછળ ઊંડે ઊંડે શું રહેલું છે તો આપણને ખ્યાલ આવે. પણ પ્રશ્ન શું થાય, મોટામાં મોટો પ્રશ્ન જે પૂજા કરવાની અંદર થાય છે, લગભગ બધા કિશોરોનો અનુભવ હશે કે ક્યાંક હૃદયની અંદર ઊંડે ઊંડે પણ આપણા હૃદયમાં છે ને નાસ્તિક ભાવ હોય છે. કેવો નાસ્તિક ભાવ? કે ભાઈ ભગવાનની જે મૂર્તિ છે એની અંદર આમ ભગવાન હશે કે નહીં હોય. નહીં, ઘણી વખત પ્લે કાર્ડ જેવું જ સમજે છોકરાઓ, આમ ફોટા ગોઠવ્યા હોય ને તેવું જ સમજે, ખાલી આ તો એમને ફોટા જ છે. એ ફોટા નથી, એની અંદર સાક્ષાત ભગવાન રહ્યા હોય છે. એક સંત છે, આપણા જ સંત BAPS સંસ્થાના, નામ નથી આપતો, પણ બહુ અદ્ભુત પ્રસંગ છે એમનો. એ કોઈક કિશોરે આમ યાદ રાખવા જેવો પ્રસંગ. એ સંતે 1981માં દીક્ષા લીધી. પોતે પહેલેથી સત્સંગી હતા, એટલે પૂજા તો કરતા જ હોય, સ્વાભાવિક છે. નિત્ય પૂજા સત્સંગી માત્ર કરતા હોય, એટલે એ પ્રમાણે એ પણ નિત્ય પૂજા તો નિયમિતપણે કરતા હતા અને પાછા વ્યવસ્થિત કરતા હતા નિત્ય પૂજા. એમને પૂજાના સૌથી પહેલા અંગની અંદર આપણે માનસી આવે, એ માનસી પૂજા કરે. એમને એવી ટેવ કે માનસી પૂજાની અંદર આપણે જે પંચમૂર્તિઓ હોય, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ, એ બધી જ પૂજાઓની જે થપ્પી હોય એમાં સૌથી ઉપર પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ રાખે. પછી આમ સામે મૂકે પહેલા, પછી માનસી પૂજામાં જોડાય અને પછી માનસી કર્યા પછી એ બધી મૂર્તિઓને પાછું યથાસ્થાને ગોઠવી દે. આ એમનો ક્રમ હતો યુવકની અંદર. હવે એમને 1981માં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી બીજા કે ત્રીજા દિવસે તરત કોક સંતે એવી વાત કરી કે ભાઈ તમે માનસી પૂજા વખતે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર રાખો ને, એ યોગ્ય ના કહેવાય. આપણે તો અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપર રાખવી જોઈએ, ભગવાનની ઉપર મૂર્તિ રાખવી જોઈએ, ગુરુની તો નીચે હોય, ગુરુની એટલી બધી જરૂર નથી, એવો એનો કહેવાનો ભાવ હતો. હવે આ તો નવા નવા દીક્ષિત હતા, એને એમ કે આપણી અત્યાર સુધી ભૂલ થતી હશે, આપણે આ ભૂલ સુધારવી જોઈએ. એટલે તરત જ તે એમને શું કર્યું, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ નીચે મૂકવાની શરૂ કરી. ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂકે અને પ્રમુખ સ્વામી મહારાજની સૌથી નીચે મૂકે. બીજો દિવસ સવારે પૂજા કરવા માટે બેઠા, આ પ્રમાણે એને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ નીચે મૂકી અને પોતે માનસી કરવા માટે જોડાયા. જે પણ કઈ 5, 7, 10 મિનિટ સુધી એમને માનસી કરી. માનસી પછી જેવી આંખો ખોલી એક આશ્ચર્ય જોયું, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર હતી. એમને મનની અંદર દ્વિધા થઈ કે આજે મેં નીચે મૂકી હતી કે ઉપર મૂકી હતી, કારણ કે રોજનો ક્રમ ઉપર મૂકવાનો હતો. એને એમ કે કદાચ આજે મેં ઉપર જ મૂકી હશે કે કાલથી વાત, કાલે પાછી નીચે મૂકી દઈશ. બીજા દિવસે ફરી એમને ધ્યાન રાખીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ નીચે મૂકી અને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ ઉપર મૂકી.
ફરી પાછા માનસીમાં જોડાયા, યથા જેમ માનસી કરતા હોય પ્રમાણે માનસી કરી. જેવી આંખો ખોલી ફરી આશ્ચર્ય, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર હતી. એમને થયું આ શું થાય છે. ત્રીજા દિવસે એમને શું કર્યું, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ નીચે મૂકી પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપર મૂકી અને એક જ સેકન્ડ માટે આંખ બંધ કરી. 1 સેકન્ડ પછી આંખ ખોલી. આશ્ચર્ય, એક જ સેકન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર હતી. એમને પાકું થઈ ગયું કે આ ખરેખર મારી કંઈક ભૂલ થાય છે. આપણા માટે તો અક્ષર અને પુરુષોત્તમ એ બંને પ્રમુખ સ્વામી મહારાજની અંદર પ્રગટ છે. ત્યારથી પોતે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર રાખવા માંડ્યા. અહીંયા મારે એ મુદ્દો કહેવો છે કે આપણી પૂજાની મૂર્તિઓની અંદર એ ખાલી ફોટા નથી, એમાં સાક્ષાત ભગવાન આવે છે. તમે કહેશો કે આમ પ્રમુખ સ્વામીમાં પ્રતિષ્ઠા કરે તો જ ભગવાન આવે? ના, તમે આવાહન મંત્ર બોલો અને 100% ભગવાન એની અંદર આવે. આ મૂર્તિઓ એ ખાલી પૂતળા નથી, આ મૂર્તિઓ એ ખાલી આમ ફોટા નથી, એ મૂર્તિઓની અંદર સાક્ષાત ભગવાન રહ્યા હોય છે. શ્રીજી મહારાજે પોતે પ્રથમના 68ના વચનામૃતની અંદર કહ્યું કે 8 પ્રકારની પ્રતિમા એની અંદર હું અખંડ રહ્યો છું. એની અંદર કઈ પ્રતિમા આપણી પૂજાની અંદર હોય છે? કયા પ્રકારની પ્રતિમા આપણે આપણી પૂજાની અંદર રાખીએ છીએ? લેપ્યા, કહેતા કે ચિત્ર પ્રતિમા, ચિત્ર દોરેલી જે પ્રતિમા હોય એ આપણી પૂજાની અંદર હોય છે. અને બીજી પણ એક પ્રતિમા હોય છે, એ કઈ? મનોમય પ્રતિમા. આપણે જ્યારે માનસી પૂજા કરીએ એની અંદર પણ એક મૂર્તિ આપણે મનની અંદર ધારતા હોઈએ છીએ. એ મૂર્તિની અંદર સાક્ષાત ભગવાન રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ લ્યુસાકાની અંદર હતા. એક ટીવીનો ઇન્ટરવ્યુ કરનાર વ્યક્તિ સ્વામીનો ટીવી ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો અને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે આ શેનું પ્રતીક સાથે લઈને ફરો છો? આપણને બધાને ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે નાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય છે. એટલે કીધું કે આ તમે શેનું પ્રતીક લઈને ફરો છો? સ્વામી કે પ્રતીક નથી, પ્રત્યક્ષ ભગવાન છે. આજે આ ભાવ આપણે કેળવવાનો છે કે આ પ્રતિમા એ સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ એ છે. ઘણી વખત આપણને શું લાગે કે આ પૂજા એ શું કરશે, પણ હમણાં જ પૂજ્ય મહંત સ્વામી આપણને કીધું કે મનની સ્થિરતા એ જીવનની અંદર બહુ જ જરૂરી હોય છે, બહુ જ મહત્વની હોય છે. આ નિત્ય પૂજા એ નિત્ય મનની સ્થિરતા આપણને આપે છે. પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત આપણને આ વાત કરી છે કે સમગ્ર વિશ્વમાં એક ભગવાન સ્થિર છે. જો સમગ્ર વિશ્વમાં એક ભગવાન સ્થિર છે, સમગ્ર વિશ્વ અસ્થિર છે, જો ભગવાનમાં આપણું મન આપણે જોડીશું તો આપણે પણ સ્થિર થઈશું. આપણે સ્થિર થવા માટે શરત એટલી જ કે નિત્ય પૂજાની અંદર આપણે પણ સ્થિર થઈને બેસવું પડે. આ તો ઘણી વખત આપણે સ્થિર થઈને બેસી જ ના શકતા હોઈએ. પૂજાની પરિસ્થિતિનું જો વર્ણન કરવામાં આવે ને બહુ કરુણ પરિસ્થિતિ દેખાય. આમ એક તો પૂજાની અંદર બેઠા હોય અને જો ચાનો ઉભરો આવતો હોય ને સુગંધ આવતી હોય આમ ચાની, સીધું મન ક્યાં જતું રહે? ચામાં. ભગવાન આ બાજુ રહી જાય. કાં તો પછી આ તો ઘણા સુરવીરો મોબાઈલ રાખે, આમ સામે રાખે. પૂજા પાથરી હોય, ભગવાનની મૂર્તિઓ હોય, એની બાજુમાં જ મોબાઈલ. કેમ? એ કે ભાઈબંધનો પેલો ટેક્સ્ટ મેસેજ આવે ને વંચાય ને. હવે એ પૂજાની અંદર કઈ ભલીવાર આવે? એ પૂજાની અંદર આપણું મન સ્થિર થાય? જેની અંદર જે પૂજામાં આપણે સ્થિર ન થઈ શકીએ એ પૂજા આપણને ક્યાંથી સ્થિર કરે પછી? પણ જો પ્રમુખ સ્વામી મહારાજ આપણો આદર્શ છે, પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે નિત્ય પૂજા કરે છે? 12 એપ્રિલ 2001 સ્વામી દુબઈની અંદર હતા. દુબઈની અંદર એક હોટલનો હોલ હતો, એની અંદર સ્વામીની પૂજા ચાલુ હતી અને એની અંદર સ્વામી પોતે પૂજા કરી રહ્યા હશે અને એમાં એક માખી ઉડતી ઉડતી આવીને સ્વામીના ગાલ ઉપર બેસી ગઈ. હવે આપણને અનુભવ છે કે જો માખી બેસે ને તરત આપણો હાથ આમ થાય, કારણ કે એકદમ આમ ગોળ ગોળ ફરતી હોય, સહેજે સુખ ના આવે આપણને. પણ સ્વામી એકદમ સ્થિર. સ્વામી નથી હાથ હલાવ્યો, નથી મોઢું હલાવ્યું, કારણ સ્વામી ભગવાનનું સુખ લેતા હોય છે પૂજાની અંદર. એટલે સ્વામીની વૃત્તિ ભગવાનમાં હતી. લગભગ 12 થી 14 સેકન્ડ થઈ અને સેવક સંતનું ધ્યાન ગયું ત્યાં આગળ તરત કે સ્વામીના મુખારવિંદ ઉપર આવી રીતે માખી બેઠી છે, એટલે તરત જ પોતે આવ્યા અને માખી ઉડાડી દીધી. પણ સ્વામી સ્થિર છે. આવી સ્થિરતા આપણે પૂજાની અંદર કેળવવાની છે. આદર્શ પૂજાની રીત શું એ આપણને જો ખબર હોય તો આપણે એ પ્રમાણે વર્તી શકીએ. આપણને રીત આદર્શ ભગવાન સ્વામિનારાયણે શીખવાડી છે. ભગવાન સ્વામિનારાયણે બહુ જ આગ્રહ રાખ્યો છે કે મારો જે હરિભક્ત હોય એની નિત્ય પૂજા એ આદર્શ હોવી જોઈએ. એ પોતે આદર્શ નિત્ય પૂજા કરતો હોવો જોઈએ. એટલા માટે શિક્ષાપત્રીની અંદર 50મા શ્લોકમાં ભગવાને શું કીધું કે નિત્ય પૂજા કરતી વખતે કેવું આસન વાપરવું. ત્યાંથી ભગવાને શરૂ કર્યું કે આ પ્રકારનું આસન આપણું નિત્ય પૂજાનું હોવું જોઈએ. એટલા ડિટેલની અંદર ભગવાને આપણને આદેશો આપ્યા. 51મા શ્લોકમાં શું કીધું? કઈ દિશાની અંદર બેસવું. ઘણી વખત આ બધી નાની નાની બાબતો તો આપણને છે ને આમ લક્ષમાં જ નથી આવતી હોતી કે હવે તો જે દિશામાં બેઠા એ દિશામાં શું ફેર પડવાનો છે.
પણ હકીકતની અંદર એ દિશાની અંદર પણ ઊંડું વિજ્ઞાન રહેલું છે. આપણે બહુ વિજ્ઞાનમાં ઊંડા નથી ઉતરવું, કારણ કે આ તમારા વિજ્ઞાનનો પીરિયડ નથી. આ આપણા નિત્ય પૂજાની વાત ચાલી રહી છે. તો ભગવાને કીધું કે પૂર્વ દિશાની અંદર અથવા તો ઉત્તર દિશાની અંદર એ મુખારવિંદ રાખીને આપણે બેસવું જોઈએ. તો કઈ દિશામાં બેસવું એ ભગવાને કીધું. 52મા શ્લોકમાં આપણને તિલક ચાંદલાની વાત કરી કે નિત્ય તિલક ચાંદલો કરવો જોઈએ. 53મા શ્લોકમાં આપણને માનસી પૂજાની વાત કરી. 54મા શ્લોકમાં મંત્ર જાપની વાત કરી. 212 શ્લોકોમાંથી ભગવાને આવી રીતે 6 થી 7 શ્લોકોની અંદર કેવી રીતે મારો હરિભક્ત નિત્ય પૂજા કરે એનો એક આદર્શ ભગવાને આપણને બતાડ્યો. ખાલી બતાડ્યો એટલું નહીં, મહારાજ પોતે રોજ નિત્ય પૂજા કરતા. ભગવાન સ્વામિનારાયણ આજે પણ તમે વરતાલની અંદર જાઓ, ત્યાં બાજુમાં અક્ષરભુવન છે. અક્ષરભુવનના પહેલા માળે ભગવાન સ્વામિનારાયણ જે નિત્ય પૂજા કરતા એમાં જે મૂર્તિ રાખતા એ મૂર્તિ ત્યાં આગળ રાખેલી છે કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની મૂર્તિ. તો હવે આપણે આ પૂજા જોવાના છે કે આપણી નિત્ય પૂજા કેવી રીતે આપણે કરવી જોઈએ, એની આદર્શ રીત શું છે અને શા માટે કરીએ છીએ. ઘણી વખત કરતા હોઈએ પણ સમજ્યા વગરના, કઈ સમજણ ન હોય આપણને. બસ આ તો એક સંતોએ અમને જયારે પહેલી વખત પૂજા આપી ત્યારે કહ્યું કે આવું આવું કરવાનું, એટલે એવું એવું કરી નાખીએ. પણ ખબર ન હોય કે એની પાછળની શું ભાવના છે, શા માટે કરવું જોઈએ. અને એટલા માટે જ અહીંયા આગળ આજે આપણે એક પછી એક એ ટૂંકની અંદર કે એની પાછળની શું ભાવના છે એ આપણે જોવાના છીએ. પૂજાના અંગો કયા કયા છે? કોણ બોલશે? પૂજાના અંગો. શ્રીજી પ્રકાશ સ્વામીએ સુરતની શિબિરમાં પ્રશ્ન પૂછ્યો કે પૂજાના અંગો કયા? એટલે એક કિશોર ઉભો થયો કે સ્વામી ચંદનની ગોટી, પાણીની ટોટી, પૂજાની પેટી, કંકુની ડબ્બી, પછી માળાની ગૌમુખી, આસન, આ બધું પૂજાના અંગો. પણ આ બધું શું કહેવાય? સાધનો કહેવાય. પૂજા કરવાના સાધન સામગ્રી છે. તો પૂજાના અંગો કયા છે? માનસી પૂજા. પછી ક્રમમાં બોલો, ક્રમમાં. રોજ પૂજા કરો છો, ક્રમમાં આવવું જોઈએ. પહેલા તિલક ચાંદલો, પછી માનસી પૂજા, પછી આવાહન મંત્ર, બરાબર છે, પછી માળા, પછી એક પગે ઉભા રહીને પ્રદક્ષિણા, બરાબર છે, પછી પ્રદક્ષિણા, પછી દંડવટ, પછી પ્રાર્થના, પછી વિસર્જન મંત્ર, પછી શિક્ષાપતિનું વાંચન. ચાલો, તમને બધાને અંગો તો ખબર છે, એટલું સારું કહેવાય. હમણાં અમે લીંબડીની અંદર પ્રતિષ્ઠા હતી ત્યારે બધા આજુબાજુના ગામડાઓમાં જવાનું થયું હતું. બધા બાપાના જૂના જૂના બધા પ્રસંગોનું સંશોધન કરવાનું હતું. સ્વામી કયા ગામમાં કેવી રીતે વિચરણ કર્યા છે, કઈ કઈ મુશ્કેલીમાં, તકલીફોની અંદર. ત્યારે એક અનુભવ જોવા માટે મળ્યો કે જે ગામડાઓની અંદર જઈએ ને કે સ્વામી અહીંયા પધારી ગયા છે, સ્વામી અમારા ગામમાં આવ્યા છે, સ્વામીએ બહુ લાભ આપ્યો છે. આપણે પૂછીએ કેવો લાભ આપ્યો? એ કે સ્વામી છે ને આમ અમારી બાજુમાં બેસીને જમે, પછી સ્વામી અમને પ્રસાદ આપ્યો હોય, અમે સ્વામીના ચરણ દબાવ્યા હોય, સ્વામી અમારા ઘરમાં રાત રોકાયા હોય, સ્વામી એમ કે અમને અહીંયા આગળ રાત્રે ચરણ દબાવવાનો લાભ આપે, સવારે સ્વામી ઉઠે પછી અમે જાતે સ્વામીને સ્નાન કરાવડાવીએ, શરીર ચોળીને સ્નાન કરાવડાવીએ સ્વામીને. આ બધું જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણા મનની અંદર શું થાય ખબર? એક થોડી ઈર્ષા ભાવ આવે કે હાલો સ્વામીનો આવો લાભ આપણને મળતો હોય તો કેટલું સારું. જો ધારો કે આપણામાંથી કોઈ કે જણને, અત્યારે સ્વામીની સાથે પ્રદીપભાઈ છે, ઓળખો છો ને બધા, સ્વામીની રૂમમાં હોય છે, આપણે ઘણી વખત દર્શન કર્યા છે. ત્યાં આગળ સ્વામીની રૂમમાં બધી અંગત સેવા કરતા હોય, સ્વામીના લેન્સ લેવા, તે બધું આપણે દર્શન કર્યા છે. આ પ્રદીપભાઈ રિટાયર થઈને કંઈક આપણો નંબર લાગી જાય તો રાજી થઈ જઈએ ને આપણે. ધારો કે આપણામાંથી કોઈ ઉપર પસંદગી ઢોળવામાં આવે અને કહેવામાં આવે કે ચાલો તમારે પ્રમુખ સ્વામી મહારાજની અંગત સેવામાં હવે જોડાવાનું છે, તો આનંદ થાય કે ના થાય? કેટલાને થાય? હાથ ઊંચો કરો. બધાને થાય. પણ ભગવાન સ્વામિનારાયણે શું કીધું ખબર છે? કે જેટલું તમે પ્રત્યક્ષ પ્રમુખ સ્વામી મહારાજની સેવા કરો ને જે આનંદ થાય, જે સુખ આપણને અનુભવાય, જે આમ આનંદ સુખ જે પણ કઈ પ્રત્યક્ષ સેવાનું મળે ને એટલું જ તમને રોજ મળે. રોજ એ આનંદ આવે, રોજ એ સુખ અનુભવાય. કેવી રીતે? માનસી પૂજાની અંદર. પણ આપણને અનુભવ શું છે કે એવું થતું નથી. હાળું માનસી પૂજા કરી, આંખો બંધ કરીને અંધારા દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ તો બાજુમાં રહ્યા દેખાવા, પણ અંધારા દેખાય. પછી પણ બહુ પ્રયત્ન કરીને આમ સ્વામીની મૂર્તિ ધારીએ,
પછી આમ સ્વામીને કંઈક આમ ઉઠાડીએ પરાણે પરાણે આમ થોડું થોડું પાછું આમ ઝાંખું ઝાંખું દેખાતું હોય, પેલું ટેલિવિઝન ની અંદર ને ડિસ્ટર્બન્સ આવે, આમ તકમરી આવવા માંડે, એવું થઈ જાય. ઘણી વખત આમ કશું ધૂંધળું ધૂંધળું થઈ જાય. પાછું પ્રયત્ન કરીએ, સ્વામીને સ્નાન કરાવવા માટે બેસાડ્યા હોય ને આમ સ્વામીને સ્નાન કરાવતા હોઈએ, અને પછી મન ક્યાંક બીજે જતું રહે, કોલેજમાં આંટો મારવા માટે, ભાઈબંધ પાસે, અથવા તો દિવસનું કંઈક શેડ્યુલ ગોઠવવા માટે કંઈક બીજો વિચાર શરૂ થઈ જાય, અને પછી અહીંયા આગળ સ્વામી તો ઠૂઠવાતા હોય, ઠંડીની અંદર નાહેલા નાહેલા રાહ જોતા હોય કે આ બંદો મને નવડાવીને ક્યાં જતો રહ્યો, રૂમાલ લઈને લૂછવા આવવાનું હતું શરીરને, આ તો ક્યાંક બીજે જ ઉપડી ગયો. પાછું કંઈક 2-5 મિનિટ પછી પાછા આવીએ ને પાછા સ્વામીને સ્નાન કરાવીએ. આવું બધું આપણને અનુભવ થાય છે. કારણ શું છે? કારણ કે આપણી પ્રેક્ટિસ નથી, આપણી તૈયારી નથી, આપણે એની કોઈ પૂર્વ તૈયારી કરતા નથી. જ્યારે આપણે માનસી પૂજા કરવા માટે બેસીએ તો એક વાતાવરણ પણ આપણી ઉપર બહુ જ મોટી અસર કરતું હોય છે.